नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परं गुरवे नमः। परं प्राचार्य गुरवे नमः। આજના સ્વાધ્યાયમાં ધ્યાન વિશે પ્રયોગાત્મક વિચારણા કરવી છે. ધ્યાન એ સાધનાનું મુખ્ય ચરણ છે, અંતિમ ચરણ છે અને ધ્યાન જ્યારે પરિપક્વ થાય ત્યારે સમાધિમાં પરિણમે અને ક્રમે કરીને જીવના સર્વ કર્મોનો નાશ કરી, એટલે આપણા સર્વ કર્મોનો નાશ કરી અને આપણને યથાપદવી કાં તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવે અથવા અપ્રમત્ત સંયમ એટલે સાતમું ગુણ સ્થાન પ્રાપ્ત કરાવે અથવા દેશકાળ યોગ્ય હોય તો કેવળ જ્ઞાન પ્રગટાવી. અત્યારે જે વિચારણા કરીશું તે વધારે આ દેશકાળની અપેક્ષાએ અને આપણે સર્વસંગ પરિત્યાગી મુનિ નથી એ અપેક્ષાને ખ્યાલમાં રાખીને આપણે અત્યારે વિચારણા કરી રહ્યા. જો કે એકાગ્રતાનો પરિચય
દરેક સાધકને માટે ઇષ્ટ છે. એકાગ્રતાનો સામાન્ય પરિચય અભ્યાસ દરેક સાધકને માટે ઇષ્ટ છે, પરંતુ ધ્યાન, સાચું ધ્યાન તે આગળ વધેલા મુમુક્ષુ માટે છે. મુખ્યપણે જ્ઞાની અને ત્યાગી ધર્માત્માઓ એની આગળની દશાને સિદ્ધ કરી શકે. છેદ કોઈનો નથી, પણ પોતપોતાની શક્તિ પ્રમાણે કરી શકે. માટે જ મહર્ષિ પતંજલિએ ધ્યાન પહેલા યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણા નામના 6 પગથિયા કહ્યા છે, અને મહાવીર પ્રભુએ એના પહેલા 10 પગથિયા કહ્યા છે. અનશન, ઔમૌદર્ય, વૃત્તિ પરિસાંખ્યન, રસ પરિત્યાગ, વિવિક્ત શય્યાસન, કાયોત્સર્ગ, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત, સ્વાધ્યાય, અને ત્યાર પછી 11મું ધ્યાન અને 12મું વ્યુત્સર્ગ. માટે ધ્યાન, સાચા ધ્યાનની ઉત્તમ પાત્રતા જેનામાં અંતરંગ વૈરાગ્ય હોય, જેને દેવગુરુ ધર્મ એટલે પરમાત્મા અને સદગુરુની અંતરમાં ભક્તિ હોય, અને જેને સદગુણો સંપન્ન કરીને કષાયને મંદ કર્યા હોય, તેવા જીવ સાચા ધ્યાનનો અભ્યાસ કરી શકે. બીજા બધા પણ પ્રયત્ન કરી શકે છે, અભ્યાસ કરી શકે છે, પણ પોતાને ધ્યાન લાગ્યું એવું માનવું તે ઠીક નથી. થોડી એકાગ્રતા થઈ, કંઈક મનની શાંતિ મળી, ચિત્ત થોડું શાંત થયું, એ ઇત્યાદિ પ્રકાર ઠીક છે. એટલે ત્રણે વસ્તુ સાથે જાય. કૃપાળુદેવજી દોષો આપ્યો છે. જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. અને ધ્યાનને મોક્ષનું સાધન કહ્યું, આત્મસિદ્ધિમાં અનેક જગ્યાએ કહ્યું, ત્યાં શબ્દ ભલે બીજો વાપર્યો. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહા, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદા. પાત્રતાની જરૂરિયાત છે. ઉપસંહારમાં પણ એ પ્રમાણેનું આયોજન અને નિવેદન કર્યું કે આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાન, ગુરુ આજ્ઞા સંપત્ત નહીં, ઔષધ વિચાર. આમ સામાન્યપણે આપણે વિચાર્યું કે ધ્યાન સામાન્ય ચિત્તની એકાગ્રતાનો અભ્યાસ જિજ્ઞાસુ મુમુક્ષુ કરે અને તેણે કરવો જોઈએ. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ પોતપોતાની શક્તિ ભક્તિ સંજોગ પ્રમાણે. પણ આગળ જવા માટે એને પોતાનામાં અંતરંગ વૈરાગ્ય વગેરે ગુણો જે હમણાં કહ્યા, અને પરમાત્મા સદગુરુ પ્રત્યેની અપૂર્વ ભક્તિ સમજણપૂર્વકની આટલી પ્રાપ્ત કરે ત્યારે તેને ધ્યાનની દશા એટલે કે ધ્યાન, સાચા ધ્યાનનો અભ્યાસ કરવાની પાત્રતા પ્રગટે છે. બીજો એક મુદ્દો ખાસ યાદ રાખવાનો છે. ધ્યાન સમયે ધ્યાન કરે એને તો થોડુંક ધ્યાન લાગે. જેને ધ્યાન કરવું છે તેને ધ્યાનપૂર્વકનું જીવન જીવવું જોઈએ. ખાતા ધ્યાન, પીતા ધ્યાન, બેસતા ધ્યાન, ઉઠતા ધ્યાન, ધંધામાં પણ ધ્યાન. ધ્યાન એટલે કે ધંધાનું ધ્યાન નહીં, ધંધો કરે પણ ચિત્ત
વચ્ચે વચ્ચે પરમાત્માને સમર્પણ કરે. એ પ્રમાણે દરેકે પોતપોતાની વાત સમજી લેવી. જેણે સ્મરણનો મંત્ર સ્મરણ, પરમાત્મા સ્મરણ, સદગુરુ સ્મરણ, આત્મ સ્મરણ નો રાઉન્ડ ધ ક્લોક અભ્યાસ કર્યો નથી એને ઉત્તમ ધ્યાન દશા પ્રાપ્ત થઈ શકે નહીં. માટે આપણે એમ વિચારતા હોઈએ કે સાહેબ હું તો સવારે 1 કલાક ધ્યાન કરું છું પછી થઈ ગયું. એવું ન હોય પ્રભુ. ધ્યાન જે છે તે તો સતત આત્મ જાગૃતિ, સતત પરમાત્મ સ્મરણ, સતત પાપથી ભય અને સતત તત્વ સ્વતત્વ અનુસંધાનની ઉત્કંઠા, ઉત્સુકતા જેને હોય તેવા મહાન પરમાત્માને ધ્યાન દેવી એને ચરણે આવે. ધ્યાન દેવી એને ચરણે આવે કે સાહેબ આ તો ધ્યાન દેવીનું અપમાન તમે કર્યું કે ના નથી કર્યું પ્રભુ. इतना माटे ध्यान किया भी जाता है और ध्यान होता भी है. ये ध्यान होता है એટલે શું? એ ધ્યાન દેવી એને શરણે આવે છે જ્યારે એની ઉત્તમ પાત્રતા, તત્વનિષ્ઠા અને અડગ ધૈર્ય જ્યારે એના અંતરમાં પ્રગટે છે ત્યારે ધ્યાન દેવી એને શરણે આવે છે. એનું નામ છે સુવિચાર દશા. એ ધ્યાન દેવી એટલે સુવિચાર દશા. એટલે જે કૃપાળુ તમે મોક્ષમાળાના 15મા પાઠની છેલ્લેથી બીજી કડી કહી એ પ્રમાણે એનો પ્રયત્ન કરે છે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. એ ત્યાં આગળ મનની નિર્મળતાની વાત કરી. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. હવે એકાગ્રતાની વાત કરે. નવકાર મહાપદને સમરો. નવકાર મહાપદને સમરો. આ નવકાર પદ છે. સ્મરણ, પદ, મુદ્રા, નામ. એ પ્રમાણે મનની નિર્મળતા અને મનની એકાગ્રતા આ બેમાં તત્વ નિષ્ઠા ભળે ત્યારે ત્રિવેણી સંગમથી પ્રયાગમાં સ્નાન કરવાથી લોકો માને છે કે આપણા પાપ જાય તેમ ચિત્તની એકાગ્રતા, ચિત્તની નિર્મળતા અને તત્વનિષ્ઠા એ ત્રણનો જ્યારે સમન્વય થાય છે ત્યારે એ મૂળ માર્ગમાં કીધેલું પ્રત્યે ત્રણે અભેદ પરિણામથી રે યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. દેહ માર્ગ જીનનો પામ્યો રે કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ સાંભળો શુદ્ધ આત્માનો રે. જીન એટલે કોઈ પંથ નથી. જીન એટલે કોઈ ઉગાડો નથી. એવો ભગવાનનો માર્ગ. તો આટલી આપણે પ્રસ્તાવના કરી ટૂંકી પ્રયોગને લક્ષ્યમાં રાખીને અને આ દેશકાળને અનુસાર. બાકી તો જે મહાપુરુષો હોય તમારામાંથી કે અન્ય તેઓએ તો જ્ઞાનાર્ણવ, યોગશાસ્ત્ર, તત્વાનુશાસન, યોગ દર્શન આદિ મહાન ગ્રંથોમાંથી સીધું વાંચ્યું. સીધું એટલે ગુરુગમ વગર નહીં. અત્યારે આપણે કઈ ધ્યાનનો વિસ્તારથી સમજવા નથી બેઠા. ટૂંકમાં આપણા જીવનમાં શું પ્રયોગ કરવો હાલ આ સંજોગમાં કે જેથી આપણને થોડો
દેહ દેવળમાં બેઠેલા ભગવાનનો પરિચય થાય. દેહ દેવળમાં ભગવાન બેઠા છે. 24 તીર્થંકર અને બધાય આચાર્યો ને જ્ઞાનીઓ નિશ્ચયથી આપણા હૃદય મંદિરમાં બેઠા છે. હૃદય મંદિર એટલે આપણા આત્મા, શુદ્ધ આત્મામાં બેઠા. હવે એ વાત ગઈકાલના આપણા પ્રયોગના સંદર્ભમાં સમજવા આપણે વિચાર્યું છે. એ ટૂંકમાં બંને સાથે લઈશું. પ્રયોગ અને પ્રયોગના અનુસંધાનમાં ધ્યાન માટે ઉપયોગી માહિતી, સૂચનો અને પ્રેરણા. માહિતી, સૂચનો અને પ્રેરણા. પ્રથમ આપણે વિચારી ગયા કે ધ્યાન કરવામાં પણ આવે છે, ધ્યાનનો ઉદ્યમ, પ્રયત્ન, અભ્યાસ કરવામાં પણ આવે છે, અને ધ્યાન દશા પ્રગટે છે. ભક્તિ માર્ગમાં છે ને એવી રીતે પહેલા ભક્ત છે ને તે ભગવાનને ભજે છે, અને એક સ્ટેજ એવી આવે છે કે ભગવાન ભગતને ભજે છે. એમ ધ્યાનમાં પણ એવું છે. પહેલા સાધકજી ધ્યાન કરે છે અને પછી ધ્યાન એને કરે છે. જો કે ધ્યાન એને કરે એ આપણા જીવન માટે બહુ અલ્પ વાર બને અને કોક જ વાર બને. ધ્યાન આપણી પાછળ પડી જાય. આ વાત અભ્યાસથી ધીમે ધીમે અનુભવમાં આવવા યોગ્ય છે. હવે આપણે ટૂંકમાં વિચારણા કરીએ. ગઈકાલની રાત્રિની ધ્યાનની બેઠક એટલે તારીખ 10/3/95 હતી. અહીંયા આવવામાં થોડું મોડું થયું, 8 મિનિટ મોડું લગભગ. જ્યારે અહીંયા પ્રવેશ થયો ત્યારે આની છેલ્લી લીટી 3 વાર ભાઈશ્રી બોલતા હતા. સદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, સદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, સદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. જગદગુરુ શંકરાચાર્યનું આત્મશતકમ પ્રસિદ્ધ પદ છે. તેની અધ્રુવ છેલ્લી લીટી આત્માના મૂળ સ્વરૂપનું વર્ણન છે. એનું ઇક્વેશન આત્મસિદ્ધિમાં અનંત દર્શન જ્ઞાન અવ્યાબાદ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ એની સાથે કરવું, અથવા સમયસારની એ બધી ગાથાઓ સાથે કરવું. 73 ચિંતનમાં બેઠા, નવકાર મંત્ર મનમાં ઘડતા હતા, કારણ કે સૌ મૌન હતા, ધ્યાન દશામાં હતા. પરંતુ એમાં ચિત્ત કંઈ ચોટ્યું નહીં. થોડું આ પિક્ચર પડે પછી બીજા વિચાર, થોડું પિક્ચર પડે અથવા અંતર જાપ થાય, એમ અંતરજાપ થાય. પણ અંતરજાપ શું કામનો? થોડોક જ કામ. ઉપયોગ શું કરે છે તે વખત? ઉપયોગ શું કરે છે? ઉપયોગ બીજી વસ્તુઓમાં જાય છે. એટલામાં લગભગ ટાઈમ થયો સંધ્યાવંદનનો.
એટલે પછી સંધ્યાવંદન જે જગ્યાએ કરીએ છીએ એ જગ્યાએ આપણે સંધ્યાવંદન માટે ઉભા થયા અને સંધ્યાવંદન માં જે શબ્દો બોલાય એમાં થોડા શબ્દો વચ્ચે વચ્ચે બોલ્યા અને ગુરુઓની મુદ્રા ધીમે ધીમે ઉપસવા માંડી ઉપયોગમાં. અને જ્યારે આપણે 3 વાર વંદન કરીએ છીએ ને, અહો અહો બોલીને પછી પહેલી વંદના જે સ્વરૂપ સમજ્યા વિના એ પૂરી થાય છે, પછી બીજી કડી, પછી ત્રીજી કડી, 3 વંદના કરીએ. એ પહેલી વંદના થતા પહેલી વંદનાનો ટાઈમ થયો ત્યારે ઉપયોગ થોડો અંતર્મુખ થયો, એટલે વંદના તો કરી, પરંતુ વંદના કરી પછી દરેક વંદના વખતે ઊભું થવું જોઈએ. આખા એને બદલે આખા ઊભા થઈ શકાયું નહીં, અડધા અડધા ઊભું થવાયું, કારણ કે ઉપયોગ બરાબર શરીરમાં એકદમ શરીરમાં જતો ઓછો થઈ ગયો. એ વંદના વજ્રાસન ને વિશે કહી. ખબર નથી કોઈ આંખો ઉઘાડી શકે કે બધા પોતપોતાના ધ્યાનમાં હોય. પછી સંધ્યાવંદન પૂરું થયું અને જે બેઠક પર આપણે કાયમ બેસીએ છીએ એ બેઠક ઉપર આપણે પાછા આવી ગયા. વચ્ચે એકવાર એવો વિચાર આવ્યો કે અત્યારે ખડગાસનમાં જો ધ્યાન કરીએ તો કેમ, પરંતુ એ નિર્ણય અમલમાં મૂકી શકાયો નહીં અને એમ કે બેઠા જ ધ્યાન થશે એવું લાગ્યું. એટલે બેસીને આપણે ધ્યાનનો અભ્યાસ કરવાનો પ્રારંભ કર્યો. ગઈકાલે શુક્રવાર હોવાને લીધે અહીં આપણે પારાયણમાં આચાર્ય પ્રવર શ્રી પૂજ્યપાદ સ્વામી વિજિત સમાધિ શતકનો પારાયણ હતું, એટલે બધાની સાથે બોલ્યા 16 ગાથાઓ સુધી. 16 ગાથાઓ સુધી બોલ્યા ત્યાર પછીથી ઉપયોગ ફરી પાછો અંતર થવા માંડ્યો, એટલે બોલવાનું બંધ થયું અને ગાથાઓનું ચિંતન અને સાથે પંચ પરમેષ્ઠીનું સ્મરણ. પંચ પરમેષ્ઠીના સ્મરણમાં આ પ્રમાણેનું પણ પંચ પરમેષ્ઠીનું સ્મરણ થાય છે અને બે મુખ્ય ગુરુઓની મુદ્રા શ્રી કુંકુદ સ્વામી અને કૃપાળુદેવ, એ બંનેની મુદ્રા વારંવાર ઉપયોગમાં ઝળકે એવો ઘણા વર્ષોનો અભ્યાસ અને તેઓનો આપણા જીવન પર અભૂતપૂર્વ થયેલો ઉપકાર, એમ બંને પ્રકાર. આ 5 પ્રવિષ્ટિ પણ ખરા અને એ ગુરુઓ વચ્ચે વચ્ચે આપણા ઉપયોગની અંદર પિપ ઇન કરે, PWPIN, પિપ ઇન કરે. એ પ્રકારે બંનેનું મિશ્રણ, પંચ પરમ પરમેષ્ઠીનું સ્મરણ અને બીજી બાજુ સદગુરુઓનું સ્મરણ. 3 ગાથાઓ પેલી પ્રસિદ્ધ છે ત્યાં સુધી ઉપયોગમાં બરાબર સંભળાતું હતું. જાતિનો આગ્રહ, લિંગનો આગ્રહ અને બેના આગ્રહને લીધે આગમનો આગ્રહ જેને છે તેને મુક્તિ પદની પ્રાપ્તિ થતી નથી એવો
આચાર્ય ભગવાનનો આદેશ. ત્યાર પછી ધીમે ધીમે અંતર્મુખતા વિશેષ થવા માંડી. જ્યારે અંતર્મુખતા વિશેષ થાય ત્યારે એના ફળ રૂપે જે amplitude of respiratory movements diminish automatically. Amplitude of respiratory movements diminish automatically. એવો એક મનનો અને શ્વાસોશ્વાસનો સંબંધ. કારણ કે શ્વાસોશ્વાસ તે સેમી વોલન્ટરી મૂવમેન્ટ. શ્વાસોશ્વાસ તે સેમી વોલન્ટરી મૂવમેન્ટ અને આપણું મન જે છે એ પણ સેમી વોલન્ટરી આપણા કંટ્રોલમાં છે. સમજવાનો પ્રયત્ન કરજો. ધીરા આપણે શ્વાસ રોકવો હોય તો થોડો વખત રોકી શકીએ, પણ કાયમ રોકી શકીએ નથી રોકી શકીએ. એવી રીતે મન પણ ભગવાનમાં લગાડવું હોય તો થોડું લગાવી શકીએ છીએ, પણ મન લગાડીએ એટલા પછી બીજામાં પણ લાગવા માંડે. આપણે ઈચ્છીએ નહીં કે મારે કાંઈ બીજે લગાડવું નથી તો અહીં જતું રહે. બોથ ધ રેસ્પિરેટરી મૂવમેન્ટ એન્ડ ધ માઇન્ડ આર પાર્શિયલી under our control and partially not within our control. એટલે આ શ્વાસોશ્વાસ જ્યારે મંદ પડે ત્યારે બે ત્રણ વસ્તુઓ થાય. આસનની દ્રઢતા, દેહથી ભિન્ન જુદી એક લેયર એટલે શરીર પર એક લેપ લાગેલો હોય. શરીર એટલે અહીંયા પછી આત્મ પ્રદર્શન સમજવા, પણ અત્યારે શરીરથી ભિન્નત્વની વાત છે. જેટલું શરીર છે એટલા બધા પ્રદેશમાં આત્મા વ્યાપેલો છે. એટલે એ લેપને લીધે હું શરીરથી જુદો છું એવું ભાષ્યમાન થવા લાગે. જ્યારે આ સ્થિતિ આવે ત્યારે આપણે, તમે ભાઈ નાના હતા ત્યારે બહેનોને પેલી મહેંદી લગાડે ને, પછી મહેંદી સુકાઈ જાય એટલે કેવું થાય? સુકાઈ જાય ને એટલે આમ એવું થાય. એવી રીતે તમે કોઈ પેટ પર માટી લગાવી હોય અને પછી 4 કલાક થઈ જાય, સુકાઈ જાય, પછી કેવું થાય? તડતડ બોલે. એવી રીતે શરીરથી જુદો હું છું, જ્ઞાન સ્વરૂપ છું. એટલે શરીર નથી પણ શરીરને જોનારો છું, શરીરને દેખનારો છું એવો ભાવ ઉપજે છે પોતપોતાની પદ્ધતિ પ્રમાણે. અને ત્રીજું, સાત્વિક આનંદના તરંગો ચાલુ. સાત્વિક આનંદના તરંગો ચાલુ થાય. એ પ્રમાણે શ્વાસની ગતિ ધીમી, એની સાથે મનો વિકલ્પ, મનો વ્યાપાર, એની સ્થિતિ પણ એકદમ ધીમી. ધમણ, એની મનોવ્યાપારની ધમણ, એને તરફ પરોવવી પડે એટલે આગળ ચાલે છે. મનોવ્યાપારની ધમણ ચાલે છે, એને યોગ્ય જગ્યાએ પરોવી દેવાની, નહીં તો ભાગે ક્યાંક બીજે. એટલે આ આધ્યાત્મિક ગાથાઓ જે છે, પહેલી ગાથા છે શ્રી અમિત ગતિ સામાયિકની પહેલી કડી, અને પછીની 5 ગાથાઓ છે પંચ પરમેષ્ઠીના સ્વરૂપની જે નિયમસારની ગાથાઓ છે. તો એનું ધીમે ધીમે રટણ. પહેલી જયારે ગાથા હતી ત્યારે તો એનું મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્ય, એની સામાન્ય વિચાર,
અને જ્યારે પંચ પરમેષ્ઠી આવ્યા ત્યારે એક બાજુ એકની એક જ ગાથા ઘનઘાતી કર્મ વિહીન ને 34 અતિશય યુક્ત છે અષ્ટકર્મ વિનિષ્ટ અષ્ટ મહાગુણે સંયુક્ત છે પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણ ગંભીર છે રત્નત્રયે સંયુક્ત ને નિકાંક્ષ ભાવથી યુક્ત છે અને આ આવતા હાજા બગડી જાય એવું છે. સાધુનું સ્વરૂપ શ્રી કુલકુંદ સ્વામીએ મુખ્યપણે તો ચોથા કાળના પણ કોક સાધુજનો આ કાળે પણ એની નજીક જાય એવા થાય 4 વિશેષણ વાપર્યા છે. નિર્ગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે, ચૌવિધ આરાધન વિશે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. ત્યારે કઈ એનો અર્થ ન થઈ શકે પ્રભુ, તો મોટો વિષય છે. જ્ઞાની ભગવંતોની દશા, તેમના ગુણગાન કરવાની આપણી શક્તિ નથી, પણ એમની અલ્પ ભક્તિ આપણે કરી શકીએ. નિર્ગ્રંથ છે, બાહ્યાંતર બંને ગ્રંથિ. નિર્મોહ છે, ત્યાં ચારિત્ર મોહની મુખ્યતા લેવી. વ્યાપારથી પ્રવિમુક્ત છે, દુનિયાનું તો કોઈ કામ કરતા જ નથી અને ધર્મનું કામ ખપ પૂરતું કરે. ધર્મનું કામ ખપ પૂરતું કરે અને ચૌવિધ આરાધના. ભગવતી આરાધના ચતુર્વિધ છે. સમ્યક દર્શનની આરાધના સાધુજન સાવધાનીથી કરે. સમ્યક જ્ઞાનની આરાધના સાધુજન સાવધાનીથી કરે. સમ્યક ચારિત્રની આરાધના સાધુજન સાવધાનીથી કરે. અને સમ્યક તપની આરાધના સાધુજન સાવધાનીથી કરે. એવા જ્ઞાની મહા નિર્ગ્રંથ તપોધન સાધુ ભગવંતોનું સ્મરણ તથા ચિત્તવૃત્તિ, આ પાંચનું ધ્યાન કરે. આ પાંચનું ધ્યાન કરે એમાં એ પાંચનો રંગ બનાવ્યો છે ધોળા જેવો અથવા આછો ગુલાબી. એ જો આપણે બરાબર કરી શકીએ તો એમાંથી જવાનું ક્યાં છે? આમને યાદ કરીએ, ધ્યાન કરીએ, એમનું સ્મરણ કરીએ. એ કરતા આ પીળો રંગ જેટલો દેખાય છે એ આપણે છીએ. પીળો રંગ આપણે છીએ. અને આ જ્ઞાની ભગવંતોની મુદ્રા જે છે ને એ તો બહારથી આવેલો, ભલે આપણે એને બોલાવ્યો છે એવો રૂડો શુભ ભાવ છે, પરંતુ તે વિકલ્પ ઉત્પાદક હોવાથી આત્માની સહજ દશામાં, આત્માની સ્થિરતામાં તે આગળની દશામાં અનુકૂળ નથી. પંચ પરમેષ્ઠીનું ધ્યાન કર્યા જ કરે તો બરાબર નથી, પણ પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરીને થોડો વખત કરીને યુ ટર્ન લઈ લે. તમારી ગાડી આમ જતી હોય ને, પછી તમારે કે એકાએક હોય ને આમ યુ ટર્ન લઈ લો છો પંચ પરમેશ્વરનું ધ્યાન કરતા yellow is what? આત્મસ્મૃતિ પટ. આત્મસ્મૃતિ પટ. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આમાં તો અનંત ગુણ છે, અત્યારે મુખ્યતા ચાલે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. તો
એ જ્ઞાન પટ કિલો કેમ? એમાં કોઈ ડાઘો નથી, અંદરમાં કોઈ આવી વચ્ચે ઘેર વળી ગયેલી નથી. સ્વચ્છ એકાકાર એક. આ પ્રયોગ આગળના સાધકોએ અવશ્ય કરવો જોઈએ. પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરતા, સદગુરુ પરમાત્માનું ધ્યાન કરતા એમનું પ્રતિબિંબ જેમનામાં પડે છે એવું. એમનું પ્રતિબિંબ કોનામાં પડે છે? આ લાકડામાં કે ઈંટમાં કે પથ્થરમાં પડતું નથી, આપણામાં પડે છે. ભગવાન આવ્યા, ગુરુદેવ આવ્યા, ક્યાં આવ્યા? મારામાં આવ્યા. મારામાં આવ્યા તો એ હું સાચું, સાચું હું આ. આપ આવો તો આવો, આપ જાઓ તો જાઓ, એમ પણ થોડો વખત કહેવું પડે. વધારે તો ન કહેવાય. આપણે તેમને જ કેવું, પ્લીઝ આવો, પધારો 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 પધારો. પણ પછી જયારે છેલ્લી દશામાં જવું હોય ત્યારે હું આપને આહ્વાન કરીને બોલાવતો પણ નથી, અને આપ આવી ગયા હો તો જતા રહો એમ પણ કહેતો નથી. તો કે શું કહો? મને બોલાવતા નથી અને મને કાઢી નથી મૂકતા તો શું કરો છો? કે હું મારા જ્ઞાન સ્વરૂપને વિશે રહું છું, ટકું છું, પ્રયત્ન કરું છું. આપ આવો તો આવો, આપ જાઓ તો જાઓ. હું મારામાં બિઝી છું, હું મારામાં બિઝી છું. બુદ્ધિપૂર્વક નિર્વિકલ્પ દશા તો થઈ નથી, પણ નિર્વિકલ્પતાની નજીક પહોંચી ગયો છે. કારણ કે આનાથી પીળો રંગ કેટલો છે દૂર? જરાક. આમાંથી કોઈની પણ જરાક બહાર નીકળો એટલે પીળો રંગ. ગુરુ ભગવાનના ચરણ પકડ્યા હોય એનાથી જરાક દૂર જઈએ એટલે જો બરાબર પકડ્યા હોય તો. કારણ કે આ બધે તો સાગર છે, સાગર. આ તો અહીંયા આગળ તો આ ફોટાની લિમિટ છે. પીળો રંગ કઈ ફોટાની લિમિટ જેટલો નથી. કેટલો છે? તો છેલ્લો શબ્દ લખે છે, ભાવ ભાષણ છે આત્માનો. નિર્મળ એકાગ્ર પર્યાયમાં અનંત ગુણ સ્વામી અખંડ ભગવાન ચેતનના પૂર્ણ ભાવ ભાષણ પહેલા બુદ્ધિપૂર્વક હોય છે, પછી અબુદ્ધિપૂર્વક. પહેલા બુદ્ધિપૂર્વક હોય છે. બુદ્ધિપૂર્વક એટલે પર્યાયનો પર્યાય એ ભણી જુએ છે ત્યાં તો પર્યાયમાં લીધી. પર્યાય વિચાર એ આત્માના ચિંતન ભણી દેખે છે ત્યાં પેલી ટાંકણી છે ને પેલા મેગ્નેટ પર ફટ ચોટી નજરે. એમ પર્યાયનું જાણે કે દ્રવ્યમાં સમાવવું થઈ જાય છે. પણ એ આપણા જેવા સામાન્ય સાધકને વધુ રહે નહીં. એટલે પછી જે બીજા ભગવાને કહેલા આત્મ સ્વરૂપ ના વાચક
શબ્દો એનું અવલંબન લેવું જરૂરી છે, કારણ કે નહીં તો બીજા વિચાર આવવા માંડે. આ તો સારી થઈ હોય તો પણ બીજા વિચાર આવી શકે છે. બીજા વિચાર એટલે ખોટા વિચાર એવો અર્થ નથી માત્ર, પણ બીજા વિચાર એટલે મારે પુસ્તક છપાવવું છે, મારે કાલે પૂજામાં સમયસર જવાનું છે વગેરે, પણ એ પણ અત્યારે કરવાના નથી. એટલે પછી આ છે 185મો કળશ, સમય 7 નો 185મો કળશ. આત્મા એટલે હું, એટલે આ પીળાભાઈ કેવા છે? આ પીળાભાઈ કોણ છે? તો હું. તો હું કોણ? શુદ્ધમ. બધા કર્મોથી જુદો. ચિન્મયમ, શુદ્ધમાં મિશ્ર છે. નિષેધાત્મક વિધેયાત્મક, અહીંયા એટલું વિધેયાત્મક. ચિન્મય. ચિન્મય મીન્સ પ્યોર નોલેજ. ચિન ઇઝ નોલેજ, મય એટલે તદ્રુપ, પ્યોર નોલેજ. એકમ, આત્મા પોતે પોતાનામાં પરિપૂર્ણ છે. નિશ્ચય નહીંની અપેક્ષાએ આત્માને કોઈના અવલંબનની જરૂર પડતી નથી. અંતિમ દશામાં આત્મા પોતાને, પોતાથી, પોતા માટે, પોતા થકી, પોતામાં રહીને પોતાના સ્વરૂપને પામે. ષટકાર પોતામાં જ સમય જાય. એકમ એવ. આચાર્ય શ્રી અમૃતચંદ્ર દેવની એ એક સ્પેશિયાલિટી છે. શ્રી માણેકસિંહજી ચવરે ગણતરી કરી છે, એવ શબ્દ આત્મખ્યાતિની અંદર 800 ઉપર વાર આવે છે. મોર ધેન 800 ટાઈમ્સ. એવ જેને કૃપાળુદેવે શું શબ્દમાં વાપર્યો છે? અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને સેવ્યા કરે. અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને સેવ્યા કરે. સાહેબ, શરીર તો મારે સારું રાખવું પડે ને. સાહેબ, આ મુખરડો થો તો મારી નાની દીકરી તો મારે બધું મને મદદ કરે ને. સાહેબ, મારે ડાક્ટરોની તો ઓળખાણ સારી રાખવી જોઈએ ને. વ્યવહારથી છે, પણ વ્યવહારથી છે. અત્યારે એવમ પરમમ, કે સાહેબ દુનિયામાં સૌથી મોટું કોણ? કે અરિહંત સિદ્ધ. કે સાહેબ એમનાથી મોટું કોણ? કે એમનાથી મોટું કોઈ નહીં, પણ નિશ્ચય નથી એમનાથી પણ એમના જેવો તું. નિશ્ચય નથી એમના જેવો. સાહેબ એવું બોલ્યું તો અપમાન થાય, ન થાય. નિશ્ચય નહીંથી સર્વ જીવ છે સિદ્ધ. પરમમ જ્યોતિ, સ્વપોર પ્રકાશક. સ્વપોર પ્રકાશ, પોતે પોતાના ભાવને પણ જાણે અને શરીર આદિને પણ જાણે. સદા એવ અસ્મિ અહમ. એવ શબ્દ બહુ સૂચક છે. કઈ રીતે? अपने में परिपूर्ण है, स्वाधीन है, किसी की जरूरत नहीं. शुद्ध आत्मा अपने में परिपूर्ण है, किसी की जरूरत नहीं. तभी तो अनंत काल तक सिद्ध पद में अनंत आनंद को भोगेगा. આપણે ધ્યાનમાં પદ બોલીએ છીએ. आओ तरो रमलो निज में निज
निज में निज की निज में दुविधा ही क्या, निज अनुभव रस से सहज तृप्त मैं सहजानंद स्वरूपी हूँ। निज अनुभव रस से सहज तृप्त मैं सहजानंद स्वरूपी हूँ मैं। दर्शन ज्ञान स्वरूपी हूँ मैं सहजानंद स्वरूपी हूँ। एवं સદા એવ. સાહેબ અત્યારે તો આપણે સંસારી એટલે આપણે સાવ નકામ, મારામાં તો બહુ વિકાર છે, હું તો લુચ્ચો છું, દુષ્ટ છું, નીચ છું, પાપી છું. કે ભાઈ ભાઈ હે વત્સ, ભલે આપણે એવા છીએ અવસ્થામાં, પણ આપણો શુદ્ધ આત્મા નાશ પામ્યો નથી. નિશ્ચય દ્વારા પ્રરૂપિત એવું શુદ્ધ આત્મ દ્રવ્ય તે હજુ પણ તે નયની અપેક્ષાએ એવું ને એવું છે. આ જો સમજે, આ એના ખ્યાલમાં આવે, ગુરુદેવની અને ભગવંતોની વાણીથી અંતર એનું જો આનો સ્વીકાર કરે તો એ થોડા કાળમાં નાશ થઈ જાય. પણ જી કે છે ના ના સાહેબ આવું તો હોય, આવું કઈ હોવું સાહેબ? અરે ભાઈ આવો થવાની તારામાં તાકાત છે એમ ભગવાન કહે છે. પહેલી ગાથામાં શ્રી સમયસારમાં આચાર્ય ભગવાન ટીકાકાર ભગવાને સ્વ પર સમસ્ત જીવોની અંદર સિદ્ધ સમાન શુદ્ધ આત્માની સ્થાપના કરી. એમનો ઉપકાર અવક્તવ્ય, એમનો ઉપકાર અવક્તવ્ય છે. સિદ્ધ ભગવાન જેવા છે તેની જ નાતનો અને જાતનો તું છો, તું નહીં. નિગોદનો જીવ પણ તેની નાતનો છે અને સર્વાર્થ સિદ્ધિનો દેવ તે પણ તેની નાતનો છે. એમ કહીને ભગવાન આચાર્ય દેવે આપણને સિંહ ગર્જના કરવાનું કીધું, પણ આપણે શિયાળ પણ હજુ બની શકતા નથી. માટે ભગવાન આવા શબ્દો વાપરે છે આપણા માટે. સદા એવ અસ્મિ અહમ, એટલે શબ્દો બધા જુદા પાડે છે. એ સાથે બીજી 181 ગાથાના આ બે કેમ મોટામાં લખ્યા? 3 શબ્દો મોટામાં લખ્યા કારણ કે તે વખતે ધ્યાન આપણને કરતું હતું. એવો પ્રયત્ન જયારે ચાલતો આપણે ધ્યાન નહોતા કરતા, ધ્યાન આપણને કરતું હતું. હા એ સાહેબ કેવી રીતે આવે? એ પણ આપણે ધ્યાન કરીએ ને તો આ આપણે છીએ, ધારો કે બોર્ડ આપણે છીએ, આપણે ધ્યાન કરવું હોય તો શું કરવું પડે? આમ ધ્યાન કરવું હોય તો શું કરવું પડે? આમ કરવું પડે. ખ્યાલ તો હે ને? આપણે ભેંસ કે ગાય પાણી પીવું હોય, એને પાણી પીવું હોય હવાડામાંથી, તો જ્યાં ઊભી હોય ત્યાં આમ કરો તો પાણી આવે? નો આવે. શું કરવું પડે? એમ કરે તો પાણી પી શકે. એમ આપણે ધ્યાન કરવું હોય તો આપણા ઉપયોગને બહાર કાઢવો પડે. આ આપણે છીએ. આપણે જયારે ધ્યાન કરવું આમ કરવું પડે, આપણા ઉપયોગને ભગવાન તરફ લઈ જવો પડે. પણ એ જયારે ધ્યાન આમાં આમ ને આમ રાખો, આમ ને આમ જયારે રહે ત્યારે એની અંદરથી આનંદના મોજા આવે. એની અંદરથી આમ કરે તો આનંદના મોજા ન આવે. ભગવાનનું ધ્યાન કરે તો સાત્વિક આનંદ ના આવે. પણ આમ ને આમ જ એ વખતે ધ્યાન આપણને કરે છે, આપણે ધ્યાન કરતા. માટે
બોલ્ડ ટાઈપ. બેને જુદા પાડવાની એ 181 મોકળશે. પ્રજ્ઞા ક્ષેત્રી શિતેયમ કથમપી નિપુણૈ પાતિતા સાવધાનૈ સૂક્ષ્મેન્તઃ સંધિ બંધે. બે આ ભેગા થઈ ગયા. નિપતતિ રભસાત આત્મકર્મો ભયસ્ય. શું કામ કરે છે? આત્માનં મગ્નમંતઃ સ્થિર વિશદલસ ધામ્નિ ચૈતન્ય પૂરે. આમાં ચાલે છે ત્યાં, આમ નહીં. આ કરવું અઘરું છે, પકડી રાખવું પડે. ભગવાન નમસ્કાર કરો, ગુરુદેવને બોલાવો, આચાર્ય ભગવાનને બોલાવો, એમ મન કહે છે. આત્માનમ દ્રવ્ય વિચાર ચારના વિચારના સાગરમાં એનો ઉપયોગ ચાલે છે. વિચાર ક્ષણિક છે, બદલાય છે. વિચાર સાગર છે. આત્માનમ. અને આચાર્ય ભગવાન મહાકવિ, મહાયોગી, મહાન સાહિત્યકાર, મહાન વૈયાકરણી, મહાન તપસ્વી છે. તેમના ગુણોનું વર્ણન આપણા માટે સંભવ નથી. તેઓ વિલાસપુરના રાજા હતા. રાયપુર મધ્યપ્રદેશ છે ને, મધ્યપ્રદેશના ઈસ્ટર્ન ભાગમાં રાયપુર પાસે વિલાસપુર છે, ત્યાંના રાજા ઠક્કુર અમૃતચંદ્ર જેવા રાજ કરતી વખતે મહાન હતા, એનાથી વધારે મહાન થયા. અત્યારે આવા અતિન્દ્રિય આનંદના ભોગી થયા. યોગીશ્વર. આત્માનમ મગ્નમ અંતઃ સ્થિર વિશદ લસદ ધામની ચૈતન્ય પૂરે. તે આખું વર્ણન તે આત્મદ્રવ્યનું છે. અને આત્મદ્રવ્યમાંથી જે ધ્યાન દશાના મોજા આવે છે એટલે છેલ્લે પૂર શબ્દ વાપર્યો. પૂર આવે તો શું થાય? એમ જોજો હોય, આમ જતા પડી જાય મરી જશો. ઘોડાપુર છે, હાથીપુર છે સાહેબ, મરી જશો. અને કે અહીંયા આવે તો અમર થઈ જાય. પેલા ઘોડાપુરમાં અને હાથીપુરમાં જાય તો તણાઈને મરી જાય, મોટો તરવૈયો હોય તો. અને આમાં જો કોઈ તરવૈયો આવી જાય તો એ અમર પદને પામે. યા કારણ મિથ્યાસ દિયો તજ ક્યું કર દેહ ધરેંગે અબ હમ અમર ભયે ન મરેંગે. અબ હમ અમર ભયે ન મરેંગે. જુદી જુદી રીતે આપણને આત્માના ચિંતન છતાં અભેદ ચિંતન તરફ ટકી શકીએ એવા શબ્દો ભગવાને વાપરેલા. એ એમનો વાણી અતિશય છે, એટલે યુગ પ્રધાન છે. મહાપુરુષોની વાણી મેનિપ્યુલેશન નથી, પણ સ્પોન્ટેનિયસ પ્રોડક્શન. સ્પોન્ટેનિયસ પ્રોડક્શન. મહાપુરુષો એમ કે છે દુનિયા કે ભગવાને શાસ્ત્ર લખ્યું કે ના ના, શાસ્ત્ર લખાણું પોતાની જાતે. શાસ્ત્ર લખાણું પોતાની જાતે. આત્માનમ એટલે આત્માને. પેલા બે જુદા પાડે, બંધ અને આત્મ. શું કરે છે? અંતરમાં
સ્થિરતા સ્વભાવ વાળો, વિશદ એટલે અગાધ ઊંડાણ અને અગાધ પહોળાઈ વાળો, અગાધ ઊંડાણ અને અગાધ પહોળાઈ વાળો વિશદ. લસત એટલે નવો નવો પ્રકાશ, નવો નવો પ્રકાશ, ફ્રેશ ફ્રેશ એન્ડ ન્યૂ ન્યૂ, રિન્યુ રિન્યુ રિન્યુ, એવો ભાવ લસત. ધામની, ધામની એટલે બહેનોને બાબલો કેટલો ગમે છે? એવું ના પૂછો. અને ભાઈઓને પૈસા કેટલા ગમે છે? સામાન્ય. કેટલો ગમે બાબુ? હે મન? ધામની અખૂટ ભંડાર, અખૂટ ભંડાર ધામની. અને ચૈતન્ય પૂરે. જ્ઞાન 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 જ્ઞાન, એટલું જ્ઞાન નહીં. એ તો શબ્દાર્થ થયો. આપણે તો જ્ઞાન જોઈતું જ નથી, આપણે તો આનંદ જોઈએ છે. પણ ભગવાન કહે છે બેટા જ્ઞાન તો આનંદ જ્ઞાન વિના મળે નહીં. સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન. આપણે તો જ્ઞાન નથી જોઈતું, આનંદ જ જોઈએ છે. પણ ભગવાન કહે છે બેટા આનંદ અને જ્ઞાન એટલે આ પ્રમાણે, આ જ્ઞાન અને આ આનંદ, આ આનંદ અને આ જ્ઞાન. સાચા જ્ઞાનની વાત ચાલે અને સાચા આનંદની વાત ચાલે. માટે અહીં કહે છે ચૈતન્ય પૂરે. ધામની ચૈતન્ય પૂરે, એ બેનો સાથે અર્થ કરતા બસ સમાપ્તિ અવસરાવી લો. ઘણા બધા ગુણોનો એક સમૂહ, અનેક દિવ્ય ગુણોનો એક અભેદ સમૂહ. જુઓ સાહેબ, આવું કેમ તમે કોન્ટ્રાડિક્ટરી બોલ્યું? એક તો કહો છો ઘણા અને પાછા કહો છો અભેદ. એ સર્વજ્ઞ પ્રભુની અને આચાર્ય દેવની સંતોની ખૂબિયા લીધી. કમળની પાંખડી અનેક છે પણ કમળ તો એક છે. ગુલાબની પાંખડી અનેક છે પણ ગુલાબ તો એક છે. પ્રભુ એમ આત્માને જ્ઞાન દ્વારા પકડીએ છીએ તે તો પ્રયોગ માટે બરાબર છે, કારણ કે એ એક જ ગુણ એવો છે કે જે સ્વ પર પ્રકાશન છે. પણ એ જ્યાં પકડાયો ત્યાં આનંદ શક્તિ આદિ અનેક ગુણોનો આવિર્ભાવ સહજપણે થઈ જાય. એમાં જુદું આનંદને પામવું, હવે શક્તિને પામવું, હવે દર્શનને પામવું, હવે પ્રભુત્વને પામવું, એમ કરવું પડતું નથી. જ્યાં તે જ્ઞાન ગુણ દ્વારા, એટલે કે જ્ઞાનના માધ્યમ દ્વારા જ્યાં આત્મામાં બેઠો ત્યાં આત્માના સર્વગુણાંશ તે સમ્યક્ત્વ, સર્વગુણાંશ તે સમ્યક્ત્વ. નિશ્ચય નિશ્ચય સમ્યક્ત્વની પૂરે. ત્યાં આગળ છેલ્લે ધ્યાન આપણને કરે. આ પ્રમાણે ટૂંકમાં આપણે અધ્યાત્મ સાધનાના વિશિષ્ટ અંગ એવા ધ્યાનની સાધનાની અલ્પ વિચારણા આ કાળે આ ક્ષેત્રે આપણે કરી શકીએ એવા આશયથી અને એટલી મર્યાદાથી ટૂંકમાં કરી છે. બધે વખતે કઈ એક ધારી ચેતન ધારા ચાલે ને તો વચ્ચે વચ્ચે આ ભગવાન તો આવી જ જાય, પરમાત્મા સદગુરુ આવી જાય અને ત્યારે પેલો આનંદ તરંગ આવે એની
તરંગ આવવાની પહેલાની ક્ષણમાં એકાકારા એ બોલો આપણે બે કરી અંતમંગળ અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણિ સદા મયે સમત્વન મૂર્તિર્ન ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. અને એ સાથે આપણે પેલું ગુરુનું પદ બોલીએ છે ને, હા તબ ચલો એમાં અપરંપરા આવે છે ને, અને એકાકાર હો આવું ધ્યાનનું સ્વરૂપ આપણે જાણીએ, આપણે માનીએ, આપણે અભ્યાસીએ, આપણી પાત્રતા વધે, બધું કર્યું પણ માયલો મળ્યો નહીં, માયલો પ્રત્યો નહીં તો ઠીક છે, કઈ ઉત્તમ પદવી ન મળે. માયલો મળે તો જ ઉત્તમ પદવી મળે. એ માટે આપણે પ્રયત્ન કરીએ. પરમાત્માની ભક્તિ, સત્પુરુષોની કૃપા, તત્વની દ્રષ્ટિ, દોષોનો વિલય અને સદગુણોનો સંચય કરી આપણે સૌ આગળ વધીએ અને જ્ઞાની ભગવંતોએ આસ્વાદેલા અતિન્દ્રિય આનંદના અલ્પ અંશો પણ જો પામીએ આ ભાવમાં, તો આગલા ભાવમાં બાકીનું કાર્ય પૂરું કરી અને આપણે પરમાત્મા યથા પદવી, યથા શક્તિ, યથા પુરુષાર્થ થઈ જઈએ. એ માટે આ માનવ ભાવ આપણને મળેલો છે, એમાં આપણે પ્રયત્ન કરીએ. તો સર્વરો પરમ કૃપાળો દેવ ત્રિલોકના નાથ કી જય. સબ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.